આદિવાસી સમાજ માટે સૌથી વધુ કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો માનનીય ચેતરભાઈ ઉઠાવ્યું છે. એમના માટે એકવાર તાળીઓ થઈ જાય મિત્રો. મિત્રો આપણે આમ આદમી છીએ. અમારું સપનું છે મિત્રો જ્યારે 2027 માં સરકાર બનશે આદિવાસી સમાજનો મૂળ મુદ્દો શું છે? જળ, જંગલ અને જમીન. આ વાત સાચી છે? સાચી છે મિત્રો. આજે ચેતરભાઈ વસાવા જેલમાં કેમ ગયા હતા ખબર છે? આ ભાજપ વડાએ અધિકારીઓને મોકલી અને જમીન ઉપર કબજો કર્યો હતો. એટલા માટે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો એટલા માટે જેલમાં નાખી દીધા. મિત્રો તમારે ઘરે ઘરે ચેતર વસાવા તૈયાર થવાનું છે. હવે તમારે નેતૃત્વ કરવાનું છે તાલુકાનો, તમારે જિલ્લાનું નેતૃત્વ કરવાનું છે અને તમારે આદિવાસી સમાજનું ઉત્થાન કરવાનું છે. મિત્રો પૈસા એક છે. ઈ પૈસા એક શું છે? અનુસૂચિત 5 છે. ઈ કેમ લાગુ કરવામાં નથી આવતી? એક ટ્રાઇબલ કાઉન્સિલ આવે એના બાય ડિફોલ્ટ અધ્યક્ષ આદિવાસી સમાજના હોવા જોઈએ. પણ મિત્રો ભાજપની સરકારમાં મુખ્યમંત્રી એમના આ ટ્રાઇબલ જે કાઉન્સિલ છે એના અધ્યક્ષ હોય છે. જેથી કરીને આપણે આજે તમે જો મરજી પડે ત્યારે કંપનીઓ આવી જાય, મરજી પડે ત્યારે જમીન અધિગ્રહણ કરવા માંડે, પોલીસ અધિકારીઓને લઈ આવે, આદિવાસીઓ ઉપર અત્યાચાર કરે છે. આ કાયમી માટે સમાપ્ત કરવો હોય અને અનુસૂચિત 5 અને પૈસા બરાબર લાગુ કરવું હોય ને તો મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને જાણુને આપણે પસંદ કરવું પડશે. બરાબર છે કે નહીં? કેટલા લોકો સહમત છો? હાથ ઊંચો કરો એટલે બરાબર ખબર પડે. માનનીય અરવિંદજી બેઠા છે મિત્રો. આજે તમને મને તક આપી છે. ઈશુદાન ગઢવી એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. આજે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. માનનીય ચેતરભાઈ વસાવા, માનનીય ગોપાલભાઈ હોય મિત્રો અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અરવિંદજી અમને તક આપી અને અમે પણ નક્કી કર્યું છે કે 10,000 એવા સામાન્ય પરિવારના લોકોને આગામી તાલુકા જિલ્લા લડાવવાની છે. તો મિત્રો છેલ્લે એટલી જ વાત કહીશ કે પૈસા એક હોય. આજે ભગવાન તમે વિચાર કરો બિરસા મુંડાને શું કામ આપણે યાદ કરીએ છીએ? મિત્રો 24 વર્ષની નાની ઉંમરમાં એ